નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળની જે ક્લાર્કની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા લેવાની છે. આ તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એટલે બંધારણના જે મહત્વના સુધારાઓ છે અને સાથે બંધારણને લઈને કેટલાક મહત્વના તથ્યો વિશે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ બંધારણ વિશે કેટલાક આંકડા જોઈએ અને કેટલાક તથ્યો વિશે જાણીએ. તો મિત્રો, બંધારણમાં કુલ કેટલા શબ્દો છે? તો બંધારણ કુલ 1,46,385 શબ્દો દ્વારા લિખિત છે. મિત્રો, કેટલું? 1,46,385 શબ્દો છે જે બંધારણમાં સમાવેશ છે. અને ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે. એટલે કે લેખિત બંધારણ જે છે તે વિશ્વનું સૌથી મોટું બંધારણ ભારતનું છે, જેમાં કુલ 1,46,385 શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણમાં કુલ કેટલા ભાગ છે? જવાબ આવશે મિત્રો, બંધારણમાં કુલ 25 ભાગ છે. અને બંધારણની કુલ કલમો કેટલી છે? તો બંધારણની કુલ કલમો મિત્રો 444 કરતા પણ વધારે છે. બંધારણમાં કુલ કેટલા શેડ્યુલ એટલે કે પરિશિષ્ટ છે? તો બંધારણમાં કુલ 12 પરિશિષ્ટ છે. મિત્રો, બંધારણ બનાવવામાં લાગેલ સમયની વાત કરીએ તો બંધારણ મિત્રો બનાવવામાં લાગેલ સમયમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગેલ છે. કેટલો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગેલ છે મિત્રો. તો પ્રારૂપ સમિતિની રચના થઈ હતી મિત્રો, અને ત્યારબાદ બંધારણ બનાવવાની શરૂઆત થઈ હતી 1947માં, જેણે પોતાનો રિપોર્ટ મિત્રો 1949માં જે છે તે રજૂ કર્યો હતો. અને બંધારણ બનવામાં કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણમાં કુલ કેટલા સત્ર ભેગા થયા હતા? તો અલગ અલગ મિત્રો સમયે બંધારણમાં કુલ 11 જેટલા સત્રો ભેગા થયા હતા. બંધારણમાં કુલ યોજાયેલ બેઠક, તો બંધારણમાં કુલ 166 બેઠક યોજાઈ હતી. અને બંધારણમાં બનવામાં કુલ કેટલો ખર્ચ થયો હતો? તો બંધારણ બનવામાં કુલ 64 લાખ રૂપિયા ખર્ચ એ સમય બન્યો હતો મિત્રો. એટલે કે બંધારણમાં કુલ 11 સત્રોની 166 બેઠક થઈ હતી અને 64 લાખ રૂપિયા ખર્ચ બંધારણ બનવામાં થયો હતો મિત્રો. જાણીએ હવે મિત્રો બંધારણના કેટલાક મહત્વના સુધારાઓ વિશે. તો મિત્રો, પહેલો સુધારો જે છે તે બંધારણમાં 1951માં કરવામાં આવ્યો, જેમાં મૌલિક અધિકારોમાં સમાનતા, સ્વતંત્રતા તથા સંપત્તિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો. ન્યાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈઓ જે છે તે પ્રથમ સુધારામાં ઉમેરવામાં આવી. બીજા સુધારાની વાત કરીએ તો 1953માં કરવામાં આવ્યો, જેમાં રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. 7મો સુધારો ખૂબ જ મહત્વનો સુધારો 1956માં, જેમાં 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ 8મો સુધારો 1960માં, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામાં આવ્યો હતો. 10મો સુધારો છે મિત્રો 1961માં કરવામાં આવ્યો, જેમાં દાદરા તથા નગર હવેલીના વિસ્તારને ભારત સાથે ભળવી દેવામાં આવ્યો હતો. 12મો સુધારો 1961, જેમાં ગોવા, દમણ અને દીવ ને ભારત સાથે જોડી દેવામાં આવ્યા હતા. 13મો સુધારો 1962માં સુધારવામાં આવ્યો હતો, જેમાં નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવામાં આવ્યું હતું મિત્રો. 14મા સુધારો 1962 દ્વારા ફ્રાન્સના આધિપત્યનું પાંડિચેરી ભારતમાં જોડાઈ ફ્રાન્સના આધિપત્યનું પાંડિચેરી ભારતમાં જોડાઈ ગયું, જે અંગે સુધારો 14મો સુધારો 1962માં કરવામાં આવ્યો હતો. 15મો સુધારો મિત્રો 1963માં કરવામાં આવ્યો હતો, જેમાં ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિ વય મર્યાદા 60 થી વધારીને 62 વર્ષ કરવામાં આવી હતી મિત્રો. ત્યારબાદ વાત કરીએ મહત્વના સુધારાની 21મા સુધારાની. તો મિત્રો 21મા સુધારા હેઠળ 1967માં બંધારણના 8મા પરિશિષ્ટમાં સિંધી ભાષાને ઉમેરવામાં આવી હતી. 26મો સુધારો મિત્રો 1971, જેમાં રાજાના સલિયાણા તથા વિશેષ અધિકારો બંધ કરી દેવામાં આવ્યા હતા. મિત્રો, જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશમાં કુલ નાના મોટા 566 જેટલા દેશી રજવાડાઓ હતા. અને આ દેશી રજવાડાઓના જે રાજવીઓ હતા, એટલે એ રાજવીઓને બનાવવાનું કામ મિત્રો ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અને સરદાર વલ્લભભાઈ પટેલે જે રાજાઓએ ભારત દેશ સાથે જોડાવા માટે હા પાડી તે તમામ રાજાઓને મિત્રો સાલિયાણા એટલે કે એક વિશેષ પ્રકારનું જે છે તે મિત્રો આર્થિક મદદ કહી શકાય, રોકડ રકમ કહી શકાય, તેઓ પગાર પેટે મિત્રો એક વિશેષ પગાર આપણે વાત કરીએ તે પ્રમાણે રોકડ પૈસા અથવા તો રોકડ રૂપિયા જે છે તે દર વર્ષે રાજાઓને સાલિયાણા તથા વિશેષ અધિકારો
આપવામાં આવ્યા, જેમાં તેમને કલેક્ટર લેવલના જે છે તે મિત્રો અધિકારો મળ્યા હતા. તેઓ આખા ભારત દેશમાં ગમે ત્યાં જઈ શકતા હતા, ટ્રેનમાં મફત મુસાફરી કરી શકતા હતા. હવે ઘણી બધી સવલતો જે છે તે સરકાર દ્વારા તેમને આપવામાં આવી હતી. અને જે 26માં સુધારા દ્વારા 1971માં ઇન્દિરાબેન ગાંધી સરકારે મિત્રો રદ કર્યા રાજાના સળિયાના તથા વિશેષ અધિકારો પણ બંધ કરવામાં આવ્યા હતા. 31માં સુધારો મિત્રો 1973, તો લોકસભાના સભ્યોની સંખ્યા 525થી વધારી અને 545 કરવામાં આવી હતી. 36મો સુધારો મિત્રો 1975, તો આ સુધારાથી મિત્રો સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. 37મો સુધારો 1975, તો અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો હતો. અને 42મો સુધારો ખૂબ જ મહત્વનો સુધારો 1976, તો આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં એટલે કે આમુખમાં સુધારો કરાયો હતો, જેમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિકના નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. જેમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડતા નામના નવા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતો પર મહત્વ આપવામાં આવ્યું હતું. મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલ છે. રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈ પણ રાજ્યમાં 1 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય, તે આ સુધારા દ્વારા વગેરે જેવા ફેરફારો કરવામાં આવ્યા હતા. ખૂબ જ મહત્વનો સુધારો મિત્રો 42મો સુધારો 1976ના રોજ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો 44મો સુધારો 1978, જેમાં મિલકતના અધિકારો રદ કરવામાં આવ્યા. લોકસભા વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો કરવામાં આ સુધારાથી કરવામાં આવ્યો હતો. 47મો સુધારો 1984, જેમાં 9મા પરિશિષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદા ઉમેરવામાં આવ્યા હતા. 52મો સુધારો 1985, રાજકીય પક્ષમાં પક્ષાંતર વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. 53મો સુધારો મિત્રો 1986માં આવ્યો. આ સુધારાથી મિઝોરમ ભારતનું 24મું રાજ્ય બન્યું મિઝોરમ. અને 54મો સુધારો મિત્રો 1986, સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો. ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને 10,000 માસિક, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને 9,000 માસિક તથા હાઈકોર્ટના ન્યાયાધીશને 8,000 રૂપિયા માસિક પગાર આ સુધારાથી નક્કી થયો મિત્રો. ત્યારબાદ મિત્રો 57મો સુધારો 1987, આ સુધારાથી ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું. 61મો સુધારો 1989, આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કરવામાં આવી. મતાધિકારનો હક હવે 18 વર્ષે આપવામાં આવ્યો. અને ત્યારબાદ 61મો સુધારો 1989, આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. મતાધિકારનો હક 18 વર્ષે આપવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો 62મો સુધારો 1989, લોકસભા અને વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી બેઠકોની અનામતની મુદત દર વર્ષે વધારાઈ 10 વર્ષ સુધી વધારાઈ, જે 2000ની સાલ સુધી અમલમાં રહેશે તેવો સુધારો 62મો સુધારો 1989માં કરવામાં આવ્યો. 66મો સુધારો 1990, બંધારણના 9મા પરિશિષ્ટમાં 55 નવા જમીન સુધારણા કાયદા ઉમેરવામાં આવ્યા. 69મો સુધારો 1991, કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવી તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી હતી. એટલે કે 69મી સુધારા દ્વારા જે દિલ્હીનું નામ છે તે એનસીઆર એટલે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું હતું. અને દિલ્હીને 70 વિધાનસભાવાળી જે છે તે વિધાનસભાનું પણ મિત્રો જે છે તે રચના કરવામાં આવશે તેવી જોગવાઈ આ સુધારામાં કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ 70મો સુધારો 1962, તો પોંડિચેરી તથા દિલ્હી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઈ શકે તેવો અધિકાર આપવામાં આવ્યો. અને 71મો સુધારો 1992, તો બંધારણના 8મા પરિશિષ્ટમાં નેપાળી, મણિપુરી અને કોંકણી ભાષાઓને જે છે તે ઉમેરવામાં આવી મિત્રો. આ મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઉપયોગી એવા બંધારણને લગતા કેટલાક તથ્યો અને બંધારણના કેટલાક મહત્વના જે છે તે સુધારાઓ વિશે જાણ્યું, જેમાં આપણે મિત્રો 73 સુધારાઓ સુધી જોયું. હવે આગળના વિડીયોમાં આપણે મિત્રો અન્ય સુધારાઓ સાથે બનાવીશું બીજો ભાગ. ત્યાં વિડીયોમાં અંત સુધી આપ બનાવી રહેશો અને મિત્રો જે છે અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો અલગ અલગ જનરલ નોલેજના વિડીયોઝ માટે. આશા રાખીશું કે આ વિડીયો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષા, લેખિત પરીક્ષા, ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષા તેમજ જે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ જે આવવાની છે 4304 જગ્યાઓ માટે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક માટે, તો તેમાં મિત્રો જે મેઇન્સ એક્ઝામ આવશે તેમાં પૂછાશે મિત્રો બંધારણ. તો બંધારણને લગતા પ્રશ્નો ક્યાંય આવે તો આપ અચકાવો નહીં તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.